50 વર્ષ પહેલા ડેમ માટે પ્રોજેક્ટ બન્યો। પ્રોજેક્ટ બન્યા બાદ તેનું અમલીકરણ શરૂ થયું। રૂપિયા ફાળવાયા, હજારો હેક્ટર જમીનનું સંપાદન પણ થયું। કોન્ટ્રાક્ટ અપાયો, કર્મચારીઓ માટે કચેરી પણ બની। આજે પણ કચેરી છે। કચેરીમાં કર્મચારીઓને પગાર ચૂકવાય છે, પરંતુ 50 વર્ષે પણ લાખો વીઘા જમીનને ફળદ્રુપ બનાવતી સિંચાઈ યોજના ગાયબ છે। આ છે આપણું વિકસિત અને વિકાસશીલ ગુજરાત। આપણે ત્યાં રોજે રોજ કોઈને કોઈ વિકાસના કામની જાહેરાતો થાય છે અને નેતાઓ તે જાહેરાતોને લઈને વાહવાહી પણ મેળવે છે અને કદાચ તે વિકાસના કામનું લોકાર્પણ કરીને નામના પણ મેળવે છે, પરંતુ 50 વર્ષથી કોઈ સિંચાઈ યોજના માત્ર બની જ રહી હોય અને આજ દિન સુધી તેનું કામ પૂર્ણ ન થયું હોય તેવું સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય, પરંતુ અહીં તમે આ દ્રશ્યોમાં ખુદ જોઈ લો। પંચમહાલ જિલ્લાના અડાદર ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર બની રહેલા ડેમના દ્રશ્યો। આ ગોમા સિંચાઈ યોજના છેલ્લા 50 વર્ષથી બની રહી છે, પરંતુ આજ સુધી આ યોજના પૂર્ણ નથી થઈ અને જવાબદાર આમ જનતા નહીં, પરંતુ માત્ર ને માત્ર સરકાર જ છે। કારણ કે અહીં ગોમા સિંચાઈ યોજના માટે આજે પણ કચેરી ચાલે છે અને તેમાં 50 વર્ષથી કર્મચારીઓને પગાર પણ ચૂકવાય છે। જ્યારે જે જમીન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો એ જમીન આજે પણ સિંચાઈથી વંચિત છે। જોકે હવે વર્ષો બાદ સ્થાનિક નેતાઓ અને લોકોને જાણે જાગૃતિ આવી હોય તેમાં સિંચાઈ યોજનાનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે મેદાનમાં આવ્યા છે અને ફરી રજૂઆતોનો દોર શરૂ થયો છે। કાલોલ તાલુકામાંથી જે ગોમા નદી પસાર થઈ રહી છે એના ઉપર 50 વર્ષ પહેલાં ગોમા નદી પર એક ડેમ બનાવવાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને એ ડેમનું શરૂઆત થઈ, કામની શરૂઆત થઈ। ડેમનું ઘણું બધું કામગીરી પૂર્ણ થઈ, વસાહતનું કામ પૂર્ણ થયું, જમીન ફાળવવાનું કામ પૂર્ણ થયું, ખેડૂતોને જમીન જે ખેડૂતોની ડૂબાણમાં જતી હતી એ પણ આપવાનું કામ પૂર્ણ થયું, વન વિભાગની જે જમીન ડૂબાણમાં હતી એ પણ વન વિભાગને પણ જમીન આપી દેવામાં આવી હતી અને એના ડેમમાં જે કંઈ વૃક્ષો ડૂબાણમાં જવાના હતા એ વૃક્ષોનું પણ ડબલ વનીકરણ થઈ અને વૃક્ષો પણ અત્યારે બહુ મોટા થઈ ગયા છે, પરંતુ ડેમનું આરસીસીનું કામ આજે પણ 50 વર્ષ થયા પૂર્ણ થયા હોવા છતાં પણ આરસીસીનું કામ પૂર્ણ નથી થયું। ગોમા સિંચાઈ યોજના અંગે જો વાત કરવામાં આવે તો આ ગોમા યોજના 1965થી 70ની પંચવર્ષીય યોજનામાં 20 કરોડના ખર્ચે મંજૂર થઈ છે। ગોમા યોજનામાં ડૂબમાં જતી જમીનના વળતર પણ વર્ષો પહેલા જ ચૂકવાઈ ગયા છે। ભોપાલથી પર્યાવરણની મંજૂરી પણ મળી ગઈ છે। જંગલની જમીનના બદલામાં જમીન પણ અપાઈ ગઈ છે અને વર્ષો પહેલા લાખો વૃક્ષોનું વાવેતર પણ થઈ ગયું છે। ડૂબમાં જતા ગામોને અન્ય જગ્યાએ ઘરની સાથે જમીન વર્ષો પહેલા અપાઈ ચૂકી છે। આમ આ યોજનામાં જે અડચણો હતી તે 50 વર્ષ પહેલા જ ખતમ થઈ ચૂકી હતી। નવાઈની વાત એ છે કે આ યોજનામાં નદી સિવાયના બંને બાજુના પાળા બનાવવાનું કામ પણ 10 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે માત્ર નદીની અંદર પાકા આરસીસીનું કામ બાકી છે અને જો ચાલુ વર્ષે બજેટમાં આ યોજનાનો સમાવેશ કરવામાં આવે તો તેનું કામ પૂર્ણ થઈ શકે છે, પરંતુ એવું લાગે છે કે સરકારને આ યોજના દેખાતી જ નથી અથવા તો આ યોજનાને પૂર્ણ કરવામાં કોઈ રસ નથી। जो गोमा नदी उपरनो जे आ डेम छे बनावવાનો એ જો જલ્દી બનાવવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય એવો છે અને ચેક ડેમો તલાવો ભરાય એનાથી કૂવા બોરનો તર ઊંચા આવે, ખેતી થાય સારી અને ખેડૂતોને આવક થઈ શકે એમ છે। મહત્વનું છે કે જે તે સમયે જમીન સંપાદન અને અન્ય ગામડાઓને થતી અસરોને લઈને વિરોધ પણ વકર્યો હતો, પરંતુ તેનું પણ સમાધાન થઈ ચૂક્યું હતું। ત્યારબાદ ડેમના પાયાની કામગીરી પણ શરૂ કરી કોન્ક્રીટનું કામ શરૂ કરાયું હતું। આ સિંચાઈ યોજના માટે રોયણ ગામમાં રહેણાંક ક્વાર્ટર્સ પણ બનાવી મશીનરી લાવવામાં આવી હતી। થોડા વર્ષો સુધી કામગીરી ચાલી હતી અને ત્યારબાદ અચાનક કોઈ કારણોસર કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। 50 વર્ષ પહેલા બનેલા ક્વાર્ટર્સ અને ડેમના પાયા હાલની સ્થિતિએ પણ જોઈ શકાય છે। આ યોજનાઓ 1965 થી 1970ની પંચવર્ષીય યોજનામાં મંજૂર થયેલી હતી। ભારત સરકારની આ યોજના છે। એ યોજના એટલા માટે કે આખા હિન્દુસ્તાનમાં 1000 એકરનું એક બાગાયત આપવાનું, કેન્દ્રીય બાગાયત। જે તે વખતે અડાદરા ભૂખીને એ લોકોએ વિરોધ કર્યો હતો, પણ એ બધાને વળતર આપી દીધેલું છે અને આ યોજનાનું કામ હાથ પર લઈને એને પૂરું કરશું। ગોમા નદી પર જે ડેમ બનાવવામાં આવનાર છે એનાથી લગભગ 9 ગામોનું દુબાણ થાય છે અને 589 હેક્ટર જેટલી જમીન આપણે સંપાદીકરણ થાય છે।
એ પૈકી 125 હેક્ટરને આપણે ખેડૂતોને વળતર પણ આપી દીધું છે. હવે જે લોકવિરોધી ગામો છે એને ગામે ગામ જે મિટિંગ કરી અને ખેડૂતોને સમજાવી અને સંપાદન કરવાની પ્રક્રિયા અમે હાથ ધરવાનું આયોજન કરેલ છે. 1-2 વર્ષમાં આ યોજના કેનાલો સાથે પૂરી થાય એવું આયોજન સરકારની વિચારધારામાં છે. મહત્વની વાત તો એ છે કે આ ગોમા યોજનાથી કાલોલ તાલુકાના 20 ગામોને સિંચાઈ માટે પાણી મળી શકે છે અને આ ગામોના તળાવ પણ ભરી શકાય છે. આ સિવાય ગોધરા તાલુકાના 100 જેટલા ગામોને ખેતી અને પીવાના પાણીની સુવિધા મળી શકે છે. આમાં ગોમા યોજનાને કારણે લાખો વીઘા જમીનને ખેતી માટે પાણી પણ મળી શકે છે. સાથે સાથે ભૂતળ પણ ઊંચા આવી શકે છે. પરંતુ આ યોજનાનું કામ પૂર્ણ ન થતાં અહીં સવાલ એ થાય છે કે 50 વર્ષ પહેલાની યોજના કેમ આજ સુધી પૂર્ણ નથી થઈ? શું ગુજરાત સરકારને આ વિસ્તારના વિકાસમાં રસ નથી? કેમ 60 વર્ષમાં એક ડેમ ન બની શક્યો? ડેમનું કામ પૂર્ણ કરવામાં ક્યાં અડચણો આવી રહી છે? કોઈ જાતનો વિવાદ જ નથી તો કેમ ડેમનું કામ અટકેલું છે? શું ગુજરાતની વિકાસશીલ સરકારને ગોમા સિંચાઈ યોજના નથી દેખાતી? સવાલો અનેક છે, પરંતુ અહીં એટલું ચોક્કસથી કહેવું છે કે કદાચ લોક વિરોધ કરતા હોત અને આ યોજના પૂર્ણ ન થઈ હોત તો હજુ વાત સમજાત. પરંતુ અહીં તો હવે લોકો સામેથી સરકારને કહે છે કે આ યોજના પૂર્ણ કરો જેથી અમને લાભ મળે. ત્યારે આશા રાખીએ કે પ્રજાજનોની રજૂઆતોને હવે સરકાર સાંભળશે અને 50 વર્ષથી અધૂરી આ યોજનાને પૂર્ણ કરી લાખો લોકોની સમસ્યાનું સમાધાન કરશે. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ.